નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે 3-4 ઉદાહરણ જોયા હતા. આજે 2-3 ઉદાહરણ ફરીથી જોઈએ છીએ એટલે સરવાળાનો નિયમ તમને ખ્યાલ આવી જાય. 21મું ઉદાહરણ છે. તમે જુઓ તો એક સામાજિક સંસ્થામાં ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલ 3 વ્યક્તિઓ છે. એટલે 3 વ્યક્તિ કેવા છે? ડોક્ટર છે. જ્યારે એવું કીધું છે અને ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલ 5 વ્યક્તિઓ સેવા આપે છે. સામાજિક સંસ્થા છે એમાં 3 ડોક્ટર છે અને 5 ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ 5 વ્યક્તિઓ ઇજનેર છે એટલે કે એન્જિનિયરિંગ ભણેલા. તો ટોટલ તમે જુઓ તો કુલ 8 જણા છે. હવે એ 8 જણામાંથી એક સમિતિ બનાવવાની છે. એ સમિતિ માટે એમ કીધું છે 2 વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. 2 વ્યક્તિની સમિતિ બનાવવાની છે. આ 2 વ્યક્તિની સમિતિ બનાવવાની છે. તો એમાં તમને એવું કીધું છે તો બંને વ્યક્તિઓ પસંદ થયેલા બંને વ્યક્તિઓ એક જ વ્યવસાયના હોય એની સંભાવના શોધો. તો બંને વ્યક્તિઓ એક જ વ્યવસાયના હોય, બરોબર, એની સંભાવના શોધવાની છે. તો હવે અહીંયા એ બંને વ્યક્તિઓ ક્યારે એક હોઈ શકે? તો હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ 2 ઘટનાઓ પરસ્પર નિવારક છે. આ ખાસ ધ્યાન રાખજો. બંને ઘટનાઓ કેવી છે? પરસ્પર નિવારક. એટલે કે બંને વ્યક્તિઓ ઘટના A યોગ B બરાબર બંને વ્યક્તિઓ શું હશે? ડોક્ટર હશે અથવા બંને વ્યક્તિઓ ઇજનેર હશે, એન્જિનિયર હશે. ઇજનેર ગુજરાતી શબ્દ. તો આ રીતે આપણે સંભાવના શોધવાની છે. અથવા છે મેં તમને કીધું તું આગળના લેક્ચરમાં અથવા શબ્દ આવે એટલે આપણે સમજી જવાનું કે અહીંયા સરવાળાનો નિયમ આવશે. તો હવે આપણે જોઈએ તો ઘટના A બરાબર પસંદ થયેલ બંને વ્યક્તિ ડોક્ટર હોય માટે M બરાબર એટલે કે ઘટના એને સાનુકૂળ પરિણામ પહેલા આપણે 8 વ્યક્તિમાંથી 2 વ્યક્તિને પસંદ કરવાના. નિદર્શાવકાશ U ના પ્રાથમિક પરિણામો n બરાબર 8c2 થશે. 8 માંથી 2 પસંદ કરવાના છે. તો 8c2 એટલે 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 ચોકુ 8 થાય અહીંયા. એટલે 7 ચોકુ 28 રીતે આપણે આ 2 વ્યક્તિને પસંદ કરી શકીએ આઉટ ઓફ 8. આ 8 વ્યક્તિ છે એમાંથી 2 વ્યક્તિ પસંદ કરવા હોય તો n બરાબર 28 આવશે. તો હવે ઘટના એને સાનુકૂળ પરિણામો ઘટના એને
સાનુકૂળ પરિણામો n બરાબર અહીંયા m બરાબર, તો જો હવે આ ડોક્ટરો કેટલા છે 3, તો એમાંથી કેટલા પસંદ કરવાના છે 2, તો 3c2 એટલે કે 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 3 આવશે, 2 2 ઉડી જાય, તો આ m બરાબર કેટલા આવ્યા 3. તો હવે ઘટના એની સંભાવના જેને આપણે પ્રોબેબિલિટી ઓફ a કહીશું m/n 3/28 as it is રહેવા દો. હવે ઘટના b બરાબર પસંદ થયેલ બંને વ્યક્તિ ઇજનેર હોય તો માટે હવે જો બે ઇજનેર હોય તો એને સાનુકૂળ પરિણામ m, તો ઇજનેર કેટલા છે 5, એ 5 માંથી 2 પસંદ કરો 5c2 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 દુ 4 5 દુ 10 રીતે આ ઇજનેરો 5 માંથી પસંદ થશે, તો માટે પ્રોબેબિલિટી ઓફ a બરાબર b બરાબર પ્રોબેબિલિટી ઓફ b m/n એટલે કે 10/28 આવશે. હવે જે આપણો સવાલ મુખ્ય છે એ તો ઘટના a યોગ b p a યોગ b એટલે કે બંને વ્યક્તિ એક જ વ્યવસાયની હોય તો p of a વત્તા p of b, અહીંયા બે એક સાથે બનશે નહીં, બંને ડોક્ટરોય હોય અને બંને ઇજનેરો હોય એવું બનવાનું નથી, એટલે આ પરસ્પર નિવારક ઘટનાઓ છે. 3/28 10/28 જવાબ આવશે 13/28, એટલે કે બંને વ્યક્તિઓ એક જ વ્યવસાયની હોય એની સંભાવના થશે 13/28. આ જવાબ થયો, એટલે કે અહીંયા જવાબમાં તમે એમ પણ લખી શકો માંગેલી સંભાવના માટે માંગેલી સંભાવના બરાબર 13/28. ક્યાંય કોઈ જગ્યાએ કોઈ માર્ક કાપી શકે નહીં. પછીનું ઉદાહરણ છે 22મું. તો હવે એમાં એવું કીધું છે કોઈ એક સમૂહનો વ્યક્તિ સમાચાર પત્ર X વાંચતો હોય એની સંભાવના, એટલે કે ઉદાહરણ 22 P of A આપણે કહીએ હવે X વ્યક્તિ છાપું વાંચે છે તો P of A બરાબર 0.55. હવે B વ્યક્તિ અને B છાપું વાંચે એટલે કે બીજું સમાચાર પત્ર છે એની સંભાવના, એટલે Y સમાચાર પત્ર વાંચતો હોય એની સંભાવના એક છે 0.69, અને તમને એવું કીધું છે કે સમાચાર પત્ર X અને બંને Y બંને વાંચતા હોય એની સંભાવના, એટલે બે વાંચે એટલે એને શું કહેવાય A/B, અને આવ્યું તો A છે 0.27. હવે તમને સવાલ 3 પૂછ્યા છે જુદી જુદી એક વ્યક્તિ પસંદ કરીએ છે, તો જો પહેલો સવાલ છે x અને y પૈકી ઓછામાં ઓછું x અને y પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતો હોય. હવે જો પહેલા એક આપણે લખતા જઈએ ને જવાબ શોધતા જઈએ એટલે ખ્યાલ આવશે. તો ઓછામાં ઓછું એક આવે એટલે મેં તમને અગાઉ ચર્ચા કરી હતી કે એક સરવાળાનો નિયમ આવશે, માટે p a યોગ b બરાબર શું થશે p a વત્તા p of b માઈનસ p a છેદ b.
હવે અહીંયા તમારે યાદ રાખવાનું કે ઓછામાં ઓછું એક આવ્યું છે એટલે સરવાળાનો નિયમ આવશે. તો હવે અહીંયા કિંમત મૂકો તો b એની સંભાવના 0.55 0.69 0.27 એટલે કે 9 5 14 6 ને 5 11 ને 12 1.24 માઈનસ 0.27 તો માટે p a યોગ b એટલે કે a અને b બંને માંથી ઓછામાં ઓછું એક છાપું વાંચતો હોય એની સંભાવના છે 0.97 આવશે. માંગેલી સંભાવના અહીંયા 0.97 થશે. હવે સવાલ બીજો છે કે સમાચાર પત્ર x અને y પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચતો ન હોય એટલે x અને y પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચતો હોય તો હવે x અને y માંથી એકય સમાચાર પત્ર ન વાંચતો હોય તો આ બંને સમાચાર પત્ર વાંચે છે એની સંભાવના છે. તો ન વાંચે એની સંભાવના શોધવી હોય તો આપણને ખબર છે કે સીધું જ મળી જાય કે આને શું કહેવાય ઘટના p a છેદ b એટલે કે a નથી વાંચતો અને b પણ નથી વાંચતો તો a છેદ b એની સંભાવના શોધવી હોય તો ખરેખર આવી રીતે થશે કે p a યોગ b નો ડેશ. તો a યોગ b નો ડેશ એટલે 1 માઈનસ p a યોગ b થશે એટલે કે 1 માઈનસ 0.97 એટલે કે 0.03 આ જવાબ આવશે. માટે પ્રોબેબિલિટી ઓફ a છેદ b એટલે એક પણ છાપું ન વાંચતો હોય એની સંભાવના આવશે 0.03. આમ ટકાવારીમાં કહીએ તો એવું કહેવાય કે 3% વ્યક્તિ એવા છે કે જે એક પણ છાપું વાંચતો નથી. તો હવે ત્રીજો સવાલ છે કે સમાચાર પત્ર x અને y પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય x અને y પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય. હવે જો આ ઘટના કઈ છે ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય તો આ ઘટનાને આપણે જોઈએ તો એવું કહેવાય કે કાં તો એ a વાંચતો હોય અથવા b વાંચતો હોય અથવા તો a અને b પૈકી ગમે તે એક સમાચાર પત્ર વાંચતો હશે. તો જો હવે આને આપણે લખવું હોય તો આને શું કહેવાય ઘટના c બરાબર ફક્ત એક જ સમાચાર એટલે આવું લખવાનું એટલે આપણે વાક્ય લખી નાખીએ સીધું ફક્ત એ સમાચાર પત્ર વાંચતો હોય અથવા ફક્ત બી સમાચાર પત્ર વાંચતો હોય. એટલે ફક્ત એ વાંચે અથવા ફક્ત બી વાંચે. તો હવે આને તમે જુઓ તો ઘટના c ની સંભાવના જુઓ તો આને ફક્ત એ વાંચે એના માટે આપણે જોયું હતું કે આવું કહેવાય m p of a minus p of a છેદ b અથવા તમે જુઓ તો આને આવું ન લખવું હોય તો આપણે આવું પણ લખતા હતા p a છેદ b નો ડેશ આવું પણ કહી શકતા હતા. અને અથવા છે અને વત્તા જો હવે આ અથવા એટલે આ વત્તા ફક્ત b વાંચે તો ફક્ત b વાંચે એના માટે શું છે પ્રોબેબિલિટી ઓફ b minus p a છેદ b. તો એને આ રીતે પણ લખી શકીએ પ્રોબેબિલિટી ઓફ a છેદ b
હવે તમે જુઓ આને હજી ત્રીજી રીતે લખવું હોય તો હવે આપણી પાસે એક વિકલ્પ હતો તમને યાદ હોય તો પ્રોબેબિલિટી ઓફ a b એટલે આ જે ત્રણે ત્રણ ઘટના થઈ એક જ છે એવું અહીંયા પણ લખી શકાય પ્રોબેબિલિટી ઓફ b a તો આ ત્રણેય ઘટનાનો જવાબ છે એક જ આવે એટલે ત્રણેય એક જ છે પણ એના નામ જુદા જુદા જેવું છે તો હવે એના બદલે આપણે એક જ જવાબ લખીએ તો આ લખશું આપણે પ્રોબેબિલિટી ઓફ a minus probability of a છેદ b minus probability of b minus probability of a છેદ b આવશે આ રીતે તો હવે જો આપણી પાસે જવાબ અવેલેબલ છે p એનો જવાબ 0.55 છે માઈનસ 0.27 બાદ કરો પછી વત્તા આવશે અહીંયા તો અહીંયા આ વત્તા આ પહેલાનો જવાબ પછી b નો જવાબ છે 0.69 માઈનસ 0.27 પછી આ બેયનો સરવાળો કરી દેવાનો છે અહીંયા 0.28 આવે અને અહીંયા 9 માંથી 2 6 માંથી 4 જાય 2 જાય તો 4 એટલે કે 0.42 એટલે જવાબ આવશે પ્રોબેબિલિટી ઓફ c ઘટના c 0.70 અથવા 7 લખો તો આ રીતે અહીંયા આ સ્વાધ્યાયનો દાખલો પૂરો થાય છે ફરીથી સમજાવી દઉં કે બે પેપર છે x એક પેપર છે બીજું y પેપર છે તો એ x પેપર વાંચે અને ઘટના એ કહીએ તો એની સંભાવના આપી છે 0.55 b એટલે કે બીજું પેપર y જે વાંચે એની સંભાવના છે 69 બે પેપર વાંચતા હોય મારા જેવા કોઈ બે વાંચે એની સંભાવના છે 0.27 તમને પહેલો સવાલ પૂછ્યો છે x અને y પૈકી ઓછામાં ઓછું એક પત્ર વાંચે સમાચાર પત્ર તો આ શબ્દ આવે ઓછામાં ઓછું એટલે આપણને ખબર છે સરવાળાનો નિયમ આવે તો બીજું કઈ વિચાર આવે મેં મૂકી દીધું a b ને a છેદ b આપ્યું છે a યોગ b બરાબર pa pb માઈનસ a છેદ b કિંમત બધી અવેલેબલ છે એના ઉપરથી સીધો જવાબ મળી ગયો 0.97 x અને y પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચે એટલે કે આનો ઊંધો જવાબ મેં તમને અગાઉ કીધું હતું કે ભાઈ તમારી પાસ થવાની સંભાવના 95% હોય તો નપાસ થવાની કેટલી એમ આ બેયમાંથી એક વાંચતો હોય આ એકય ન વાંચતો હોય તો એ ઘટના શું કહેવાય a ડેશ છેદ b ડેશ અથવા તો એને p a યોગ b નો ડેશ કહેવાય એટલે આ a યોગ b નો ડેશ કરવો હોય તો એકમાંથી આપણે a યોગ b બાદ કરીએ એટલે 0.03 જવાબ આવશે હવે ત્રીજો સવાલ છે કે x અને y પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય એટલે કે ઘટના c ફક્ત સમાચાર પત્ર a વાંચતો હોય અથવા ફક્ત સમાચાર પત્ર b ફક્ત એક ઘટના બને એના માટે આપણે આ તફાવત ઘટનાનું સૂત્ર છે યાદ હોય તો તમને ખબર હશે કે a b બરાબર pa p a છેદ b ફક્ત ઘટના એ બને અથવા એને આ રીતે પણ દર્શાવે છે p a છેદ b ડેશ અથવા a b ત્રણેય મેં એટલા માટે લઈને તમને કમ્પેરિઝન કરતા ભાવે સમજણ પડે એ જ રીતે ફક્ત ઘટના b બને તો pb a છેદ b અથવા p a છેદ b અથવા તો pb a હવે આ સૂત્રમાં કિંમત મૂકો આ બે આપણે સમીકરણ મળે એટલે કે બેયની આ ફક્ત ઘટના a અને આ ફક્ત ઘટના b બને એ બેયની સંભાવના મળી જાય એનો સરવાળો કરો એટલે તમને ફક્ત ગમે તે એક જ પેપર વાંચતો હોય એની સંભાવના મળી જશે 0.70 હવે આગળ વધીએ હવે ઉદાહરણ નંબર 23 જોઈએ તો ઉદાહરણ 23 માં જે માહિતી આપી છે કે એક યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની બે ઘટનાઓ a અને b માટે પ્રોબેબિલિટી ઓફ a જો આપ્યું છે જુઓ તમે કે પ્રોબેબિલિટી ઓફ a બરાબર 2 પ્રોબેબિલિટી ઓફ b 2 પ્રોબેબિલિટી ઓફ b બરાબર 4 probability of a છેદ b
આ બધાની કિંમત કેવી છે? સરખી જ છે, 0.6 અથવા 60. તો નીચેની સંભાવના મેળવવાની છે. તો પહેલું પૂછ્યું છે આપણને a ડેશ છેદ b ડેશ. બીજું પૂછ્યું છે a ડેશ યોગ b ડેશ. ત્રીજું પૂછ્યું છે probability of h minus b અને ચોથું પૂછ્યું છે b minus a. હવે તમને જે આ કિંમતો આપી છે આ કિંમત ઉપરથી આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે હવે અહીંયા જે વિગત આપી છે એ વિગત જોઈએ તો જો તમે પહેલા શું આપ્યું છે તો અહીંયા પહેલા p ઓફ a શોધો તો એ તો એમ નામ સીધું આપી દીધું છે કે p ઓફ a ની કિંમત 0.6 છે. તો એવી રીતે એમ કીધું છે કે 2p ઓફ b એની કિંમત પણ 0.6 છે. તો આપણે તો p ઓફ b ની કિંમત જોઈએ છે. તો p ઓફ b ની કિંમત મેળવવા માટે આ બે ને તમે આ બાજુ લઈ જાઓ ભાગાકારમાં આવશે. તો that is why p of b is equal to 0.3. અહીંયા a ની કિંમત આવી ગઈ, b ની કિંમત આવી ગઈ. હવે તમે જો ત્રીજું જે આપ્યું છે એમાં શું આપ્યું છે 4p a છેદ b. એની કિંમત આપી છે 0.6. તો હવે આપણે જોઈએ છે p a છેદ b. તો હવે a છેદ b માટે શું કરવું પડે? આને આ બાજુ લઈ જાઓ 4 ને તો એ ભાગાકારમાં આવી જશે. તો વાટે p a છેદ b એની કિંમત આવશે 15 ચોકુ 60 એટલે 15 પૈસા આવશે. હવે આ બધી કિંમત મળી ગઈ. હવે તમને જે પહેલું પૂછ્યું છે એ જુઓ તમે. તો પહેલો સવાલ તમને આવો પૂછ્યો છે કે p a ડેશ છેદ b ડેશ. તો આને આપણને ખબર છે કે આના માટે શું કરવું પડે? તો p a યોગ b નો ડેશ થાય. તો હવે આમાં આપણને a યોગ b મળી રહે એમ છે. તો હવે આપણે a યોગ b શોધવું ન હોય તો આવી રીતે તમે લખો તોય ચાલે 1 માઈનસ p a યોગ b. એકમાંથી a યોગ b બાદ કરો તો હવે 1 ઓછા a યોગ b નું સૂત્ર આપણને ખબર છે pa વત્તા pb માઈનસ pa છેદ b. એટલે અહીંયા તમે જુઓ 1 m નામ માઈનસ. હવે આ કિંમત a ની આપી આપણને મળી છે 0.6, b ની કિંમત 0.3 અને આ કિંમત મળી 0.15. તો 9 માંથી 1 માઈનસ 0.75 આવે છે. જો તમે તો એ બાદ કરો એટલે તમારો જવાબ આવશે 0.25. એટલે p a ડેશ છેદ b ડેશ બરાબર માંગેલી સંભાવના 0.25 આવશે. તો આ થઈ વાત દાખલા નંબર ઉદાહરણ 23 માં પહેલું જે સવાલ હતો એ. હવે બીજો સવાલ છે. જો તમને બીજો સવાલ જે પૂછ્યો છે એમાં એવું કીધું છે કે p a ડેશ યોગ b ડેશ. તો હવે a ડેશ યોગ b ડેશ એટલે શું થાય? તો 1 માઈનસ p a છેદ b નો ડેશ થાય. શું થાય? 1 માઈનસ p a છેદ b નો ડેશ થશે. સોરી a છેદ b થશે. તો હવે a 1 માઈનસ p ઓફ a છેદ b કરીએ એટલે 1 માઈનસ જો a છેદ b નો જવાબ આપણી પાસે અવેલેબલ છે 15. તો 0.85 આપણો આ બીજો જવાબ આવશે. ઘટના a ડેશ
યોગ બી ડેશ એની સંભાવના એટલે એ તમારે આ રીતે થાય અથવા તમે જો આ રીતે પણ લખી શકો કે p a ડેશ છેદ આ b ડેશ બરોબર એટલે a ડેશ છેદ b ડેશ છે એ તમે આખાનો કૌંસ થાય તો a છેદ b ડેશ થાય તો a ત્રણમાંથી ગમે તે મૂકો જવાબ એક જ આવે એટલે બીજો સવાલ આવ્યો હવે ત્રીજો સવાલ છે હવે ત્રીજી ઘટના જે પૂછી છે આપણને a b શું પૂછ્યું છે પ્રોબેબિલિટી ઓફ a b તો આનું સૂત્ર ફક્ત ઘટના a બને તો અહીંયા તમને ખબર છે કે પ્રોબેબિલિટી ઓફ a પ્રોબેબિલિટી ઓફ a છેદ b થશે તો અહીંયા જો a નો જવાબ આપણને મળેલો છે 0.60 અથવા 6 અને આનો જવાબ છે 0.15 એટલે જવાબ આવશે 0.45 માટે પ્રોબેબિલિટી ઓફ a b ફક્ત ઘટના a બને એની સંભાવના હવે જે ચોથો જવાબ છે એ પણ આપણે હારવાર અહીંયા આવી જશે તો એનાથી ઊંધું છે તો પ્રોબેબિલિટી ઓફ b માઈનસ a એટલે કે b અને a ની તફાવત ઘટના છે તો અહીંયા આવશે પ્રોબેબિલિટી ઓફ b માઈનસ a છેદ b તો હવે b ની સંભાવના આપી છે આપણને 0.30 આ જવાબ છે 15 એટલે પ્રોબેબિલિટી ઓફ b માઈનસ a 0.15 થશે તો આ રીતે અહીંયા દાખલા નંબર ઉદાહરણ 23 છે એ પૂરું થાય છે માંગેલી સંભાવના હવે ઉદાહરણ 24 છે એ ગણીએ તો ઉદાહરણ 24 માં જો જે વિગત આપી છે એ એવું છે કે એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે ઘટના a અને b માટે a અને b બે ઘટનાઓ માટે હવે જે વિગત આપી છે એ p a ડેશ શું આપ્યું છે p a ડેશ 0.3 અને p b આપ્યું છે 0.6 પ્રોબેબિલિટી ઓફ b 0.6 પ્રોબેબિલિટી ઓફ a યોગ b આપ્યું છે પ્રોબેબિલિટી ઓફ a યોગ b આપ્યું છે 0.83 હવે તમને બે સવાલ પૂછ્યા છે કે a છેદ b ડેશ પ્રોબેબિલિટી ઓફ a છેદ આ b ડેશ અને પ્રોબેબિલિટી ઓફ b છેદ a ડેશ અથવા તો a ડેશ છેદ b તમે જે લખો એમાં કઈ ફેર પડવાનો નથી a ડેશ છેદ b અથવા b છેદ a ડેશ લખો તો પણ ચાલે આ બે શોધવાનું છે તો સૌપ્રથમ આપણને અહીંયા તમે જુઓ તો a છેદ b આપ્યું નથી એટલે સૌપ્રથમ આપણે શું કરવું પડશે a છેદ b શોધવું પડશે a છેદ b મેળવો તો હવે a છેદ b કયા સૂત્રથી મળે તો જો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા a છેદ b છે એ a યોગ b ના સૂત્રથી જ મળશે કારણ કે એની કિંમત આપી છે a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b માઈનસ p a છેદ b હવે તમે જુઓ a યોગ b ની કિંમત આપી છે 0.83 a ની કિંમત આપી છે 0.3 આપ્યું છે એટલે 3 નો આવે પણ અહીંયા જો તમે આવી રીતે કરી શકો કે 1 માઈનસ p ઓફ a ડેશ આવું કરો તોય મળી જશે અથવા તમારે જુદું પહેલા ગણી નાખો હોય તોય ચાલે વત્તા p ઓફ b 0.6 જો અહીંયા તમે આવી રીતે મેળવી શકો pa બરાબર શું થાય 1 માઈનસ p ઓફ a ડેશ એટલે કે 1 માઈનસ 0.3 એટલે કે 0.7 આવશે આવી રીતે અલગ ગણી મૂકી દો તોય ચાલે આવી રીતે મૂકશો તોય ચાલશે
અને માઈનસ આપણે આ શોધવાનું છે એટલે એ એમનેમ રહેવા દઈએ. તો જો હવે 0.83 as it is, આની કિંમત આવી 0.7 વત્તા 0.6 માઈનસ એમનેમ જે છે એ. હવે આનો જવાબ લાવવો છે અને આ બાજુ લઈ લો p a છેદ b. આનો જવાબ 1.3 માઈનસ 0.83 આ બાજુથી આ બાજુ જશે માઈનસ થઈ જશે. તો માટે p a છેદ b બરાબર 0.47. 10 માંથી 7 12 માંથી 8 4 47 આવશે 0.47. હવે a છેદ b નો જવાબ આવી ગયો. હવે તમારે જે બે વસ્તુ પૂછી છે એ તમને સૂત્ર ખબર હોય તો એકદમ સહેલું છે. તો તમને પૂછ્યું છે p a છેદ b ડેશ. તો આ છે એની તફાવત ઘટના છે a માઈનસ b છે. તો હવે અને આવી રીતે આપણે લખીએ છીએ pa માઈનસ pa છેદ b. તો હવે એ પહેલો જવાબ આપણો. તો હવે જુઓ તો a માઈનસ b p ઓફ a એનો જવાબ છે 0.70 માઈનસ 0.47 એટલે જવાબ આવશે 0.23 p a છેદ b ડેશ. અથવા એને તમે આ રીતે a માઈનસ b પણ કહી શકો અથવા આ પણ કહી શકાય. બીજો સવાલ છે. તો બીજા સવાલમાં તમને પૂછ્યું છે કે p a ડેશ છેદ b એટલે આને p b માઈનસ a કહેવાય. તો એનો જવાબ આવશે p ઓફ b માઈનસ p a છેદ b. હવે અહીંયા આપણી પાસે b નો જવાબ છે 0.6 અને a છેદ b નો જવાબ આવ્યો 0.47. તો આપણો જવાબ છે એ માંગેલી સંભાવના 0.13 આવશે. p a ડેશ છેદ b 0.13 આવે છે. હવે છેલ્લું ઉદાહરણ એક હજી ગણાઈ દઉં એટલે આ સરવાળાના દાખલા પૂરા થાય. એક ઉદાહરણ રહેશે. એ ઉદાહરણ તમારે ગણી નાખવાનું. આના જેવું જ છે. પરસ્પર નિવારકનું એ છે પણ એ ચાલો ગણાઈ દઉં છું એ પણ. તો હવે સૌપ્રથમ જો તમને 25મું ઉદાહરણ છે તમારે જાતે ગણવાનું છે તો 25મું ઉદાહરણ સમજાવી દઉં પછી 26મું ગણીએ કારણ કે એ બે સરખા જ છે. a અને b શું કીધું છે? પરસ્પર નિવારક અને પરસ્પર નિવારક ઘટનાઓ છે નિશેષ. બરાબર. તો હવે 3pa બરાબર 4pb બરાબર 1 આપ્યા છે. તો 3pa ની કિંમત 1 છે, 4pb ની કિંમત પણ 1 છે. તો pba ની કિંમત 1/3 અને pb ની કિંમત 1/4 થશે. અને બે પરસ્પર નિવારક ઘટના છે એટલે શું થાય? a છેદ b ખાલી ગણ હોય પછી ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. a ઓફ b બરાબર pa વત્તા pb એટલે 1/3 વત્તા 1/4 એટલે લસા લો એટલે ચોકડી ગુણાકાર કરશો અથવા તો 4 * 4 ને 3 * 3 3 ને 4 7/12 આવશે. હવે આપણે ગણીએ છીએ ઉદાહરણ 26મું જે ખૂબ અગત્યનું છે એટલા માટે ઉદાહરણ હું 26 ગણાવું છું. તો ઉદાહરણ 26 ગણીએ. હવે ઉદાહરણ 26 આપણે ગણીએ છીએ. અહીંયા એવું કીધું છે a b c પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો 2p of a બરાબર 3p of b બરાબર 4p of c છે એવું આપ્યું છે. તો તમને એવું કીધું છે કે p a of b અને b of c ની કિંમત શોધવાની છે. તો પહેલા તમને આ ખબર હોય તો દાખલો ગણવાની તમને મજા આવશે પણ આપણે પહેલા ધારી લઈએ છીએ અહીંયા 2p of a બરાબર 3p of b બરાબર 4p of c બરાબર x ધારીએ છીએ. આપણે શું લઈએ છીએ? x લઈએ છીએ. તો હવે તમને ખબર પડવી જોઈએ કે અહીંયા આ 2p of a
બરાબર શું થશે x થાય તો માટે p ઓફ a બરાબર શું થશે x ના છેદમાં 2 હવે એવી જ રીતે 3p ઓફ b બરાબર x માટે p ઓફ b બરાબર x ના છેદમાં 3 અને ત્રીજું છે એ 4p ઓફ c બરાબર x લઈએ તો p ઓફ c બરાબર x ના છેદમાં 4 આવશે તો હવે અહીંયા જે આ કિંમતો આપી હતી આ મળી તો હવે જે તમને એક વાક્ય આપ્યું છે એ વાક્ય સમજી લો તો ખ્યાલ આવશે કે શું કીધું છે a b અને c કેવી ઘટનાઓ છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે નિશેષ ઘટનાઓ છે માટે હવે જો આ નિશેષ ઘટના છે માટે p a છેદ b બરાબર p a છેદ અથવા b છેદ c બરાબર p a છેદ c બરાબર શું થશે ખાલી ગણ હોય કારણ કે પરસ્પર નિવારક હોય એટલે છેદ ઘટના આવે નહીં કારણ કે પરસ્પર નિવારક છે એટલે છેદ ઘટના આવશે નહીં હવે છેદ ઘટના ન આવે એટલે એક વસ્તુ આપણને ખ્યાલ આવી જાય તો દાખલો એકદમ સરળ બનશે માટે p a યોગ b યોગ c બરાબર p of a વત્તા p of b વત્તા p of c બરાબર કેટલા થશે 1 થશે તો આની જગ્યાએ 1 મૂકો p a ની કિંમત આવી x ના છેદમાં 2 અને x ના છેદમાં 3 અને x ના છેદમાં 4 હવે અહીંયા લસા લેવાનો છે તો લસા જો 2 તેરી 6 ચોકુ 24 લસા આવશે તો અહીંયા 24 મૂકો તો અહીંયા 12 દુ 24 એટલે 12x વત્તા 3 8 24 તો 8x વત્તા 4 છંગ 24 એટલે 6x તો હવે જો અહીંયા 24 આ બાજુ લઈ જાવ એટલે ગુણાકારમાં આવશે 12 ને 8 20 ને 6 26x બરાબર 24 તો માટે x બરાબર આ 24 છેદમાં 26 એટલે જવાબ આવશે 12 ના છેદમાં 13 આ x નો જવાબ આવ્યો જો કોનો જવાબ આવ્યો x નો હવે આપણે જે જવાબ મળેલા છે એમાં તમે કિંમત મૂકો એટલે તમને ખ્યાલ આવશે જો અહીંયા p a ની કિંમત કેટલી આવી p of a બરાબર શું છે x ના છેદમાં 2 માં આપણે કિંમત મૂકીએ શું છે x બરાબર 12 ના છેદમાં 13 આમ મૂકતા હવે તો p of a બરાબર 12 ના છેદમાં 13 અને નીચે જે આ બે હતા એ એમના તો 2 છંગ 12 એટલે p a ની કિંમત આવશે 6 ના છેદમાં 13 એવી જ રીતે p of b બરાબર જો p of b ની કિંમત શું છે x ના છેદમાં 3 હવે x ની જગ્યાએ કિંમત મૂકો તો 12 ના છેદમાં 13 અને 3 હતા એ એટલે 3 ચોકુ 12 4 ના છેદમાં 13 p of c બરાબર x ના છેદમાં 4 છે તો 12 ના છેદમાં 13 અને 4 હતા એ 4 તેરી 12 એટલે 3 ના છેદમાં 13 જવાબ ત્રણેયનો આવ્યો પણ તમને સવાલ એવો નથી પૂછ્યો તમને બે જ પૂછ્યું છે જો તો p a યોગ b તો અહીંયા બે જ ઘટનાઓ લેવાની છે તો pa pb ખાલી આવશે પરસ્પર નિવારક છે એટલે છેદ ઘટના આવે નહીં તો બરાબર a ની જગ્યાએ શું મૂકવાનું છે જો હવે તમારી કિંમત આવી 6 ના છેદમાં 13 અને b ની કિંમત આવી 4 ના છેદમાં 13 એટલે કે 10 ના છેદમાં 13 આ જવાબ આવ્યો માંગેલી સંભાવના પહેલો જવાબ જે છે એ
હવે બીજો સવાલ છે કે પી બી યોગ સી. જો બી યોગ સી તો પ્રોબેબિલિટી ઓફ બી વત્તા પ્રોબેબિલિટી ઓફ સી. તો બી નો જવાબ છે 4/13 અને સી નો જવાબ છે 3/13. એટલે જવાબ આવશે 7/13. તો માંગેલી સંભાવના બી યોગ સી એટલે કે પ્રોબેબિલિટી ઓફ બી છે બી યોગ સી બરાબર 7/13. આ થઈ વાત ઉદાહરણ 26. હવે આગળના સ્વાધ્યાયના દાખલા અગાઉ આપણે ગણેલા છે. બાકીના બધા તમારે ગણવાના. જે ન સમજાય કહેવાનું. ઘરે રહો, સલામત રહો.